ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો કે ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. આજે આપણે મોડો બ્લોગ ચાલુ કર્યો કેમ કે આજે રવિવાર છે અને એક સરસ વસ્તુ તમને બતાવું જોરદાર. જો એ અહીં આગળ છે ને, એ જે જો અહીં આગળ છે ને, અહીં એક માળો છે, હોલાનો માળો. જો અને આની અંદર છે ને હોલો બેઠો છે. જો છે તો આવા 2-4 માળા છે આપણા કમ્પાઉન્ડની અંદર, બરાબર. અને ખૂબ મજા આવે એવી વાઇબ્સ આવે છે. જો એક માળો છે ને અહીં આગળ છે, આ તો મોટો દઈને થઈ ગયો. પહેલાં મેં બતાવ્યા હતા ને તમને. જો છે ને, જો એક અહીં આગળ છે. અને છે ને જો મિત્રો, અહીં બીજો માળો છે, બરાબર. આ માળામાં છે ને ચકલીઓએ બચ્ચા દીધેલા, ઈંડા. હવે એમાં બચ્ચા આવી ગયા. બચ્ચા છે ને પડી જાય છે માળામાંથી, એટલે અમે અહીં છે ને કપડું બાંધી દીધું છે, બરાબર, જેથી કરીને બચ્ચા નીચે ના પડે અને એને ભાગે નહીં. અને બીજું એક આપણે ડબ્બું અહીં લગાવ્યું છે, જો મસ્ત રીતે, બરાબર. જો આમાં એ માળો કરેલો છે એ ચકલીએ. તો અહીં આગળ છે ને આપણે જે દેશી ચકોચકી કહીએ ને, હા, એને માળો કરેલો છે, બરાબર. એને આપણે હિન્દીમાં ગોરૈયા કહીએ છીએ. ઘણા ટાઈમથી લુપ્ત થઈ ગયેલી પ્રજાતિ હમણાંથી રિવાઈવ થઈ છે. અને આ બાજુ દેખાય છે ને, કે પહેલાં આ બાજુ નથી દેખાય. જો ઘણા ટાઈમ પછી છે ને આ ચકલીઓ જોઈ છે, વચ્ચે હાવ લુપ્ત થઈ ગયેલી. જો એ 2 ચકલી અહીં આગળ છે અને 2 ચકલી અહીં આગળ. આને હિન્દીમાં ગોરૈયા કહેવાય. આ આપણી દેશી ચકોચકીની વાર્તાવાળી ચકો ને ચકી છે ને. જો છે અહીં આગળ એ બેઠી છે ચકો. તો મિત્રો છે ને, ઘણા ટાઈમથી આ પ્રજાતિ વિલુપ્ત થઈ ગયેલી, બરાબર. પણ હમણાંથી લગભગ અઠવાડિયા એકથી આપણા કમ્પાઉન્ડની અંદર આ ચકલીઓ ને બધું આવે છે ખૂબ. સમજો તમે, આમ શાંત હું અવાજ નહીં કરું ને તો તમને સંભળાશે ચકલીઓનો અવાજ. જો તો સાંભળ્યું, બરાબર. તો આવો કંઈક કુદરતી માહોલ આપણા કમ્પાઉન્ડમાં છે અને ખૂબ મજા આવે. બાકી જબરજસ્ત. જો અને છે ને અહીંયા આગળ ગુલાબના ફૂલ ખીલ્યો છે એક, અને આ બીજું પણ છે ને. અને બીજું એક વસ્તુ બતાવજો. અહીંયા આગળ છે ને આપણે આંબો છે, આંબા ઉપર ઘણા પક્ષીઓ રહે છે, બરાબર. જો તમે અવાજ સાંભળો, બરાબર. તો અહીંયા આગળ છે ને પોપટ, મેના, ચકોચકી ને કાબર ને એ બધા ઘણા બધા પક્ષીઓ આવે છે, એટલે મજા આવે છે, બરાબર. જો આ છે ને પોપટનો અવાજ છે. હું દેખાય તો તમને બતાવું. જો આપણે જેને કાબર કે અથવા મેના કહીએ છીએ ને, જો એ અહીં બેઠી છે. જો હા. તો મિત્રો કેવી મજા આવી ગઈ ને. જો અમે રહીએ છીએ આવા મસ્ત કુદરતી માહોલની અંદર, કેમ કે આપણા કમ્પાઉન્ડમાં ઘણા ઝાડ છે, પક્ષીઓ અને બધું આવે છે. અને સવારમાં એટલું મસ્ત આનંદિત વાતાવરણ હોય છે ને કે એકદમ મજા આવી જાય એમ, બરાબર. જો મિત્રો છે ને તમારા ત્યાં પણ આવું કંઈક માહોલ હોય, બરાબર, અને તમે આવી જગ્યાએ રહેતા હોય, અથવા તો તમારે ત્યાં આવા પક્ષી આવતા હોય, અને જો તમને આવી જગ્યાએ રહેવાની ઈચ્છા થતી હોય તો કમેન્ટમાં જરૂર કહેજો. અને કઈ જગ્યાએ તમે રહો છો ને તમારે ત્યાં કયા કયા પક્ષીઓ આવે છે એ પણ કમેન્ટમાં કહેજો. તો મિત્રો, આવી કુદરતી જગ્યાએ રહેવાનો એક ફાયદો એ છે કે તમને નેચરની સાથે ભળવાનો મોકો મળે છે અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન
અને કુદરતી વાતાવરણમાં રહે. તો મિત્રો આજનો બ્લોગ અહીં સુધીનો જ. મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.